કુદરતની ગતિ અકળ છે, તેને કોઈ પામી શક્યું નથી. અમદાવાદમાં બનેલી ભયાવહ વિમાની દુર્ઘટનાએ સમગ્ર દેશને આઘાત આપ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તત્કાલ અમદાવાદ પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સત્વરે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચલાવવા માટે આદેશો આપ્યા. આ દુર્ઘટનાના સમયે સમગ્ર દેશ ગુજરાતની પડખે ઊભો રહ્યો છે. ગુજરાત પાક્ષિકના 16 જૂનના આ અંકમાં દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ અંકમાં પ્લાસ્ટિક પ્રદૂષણના અંતના વિચારને જનશક્તિનું સમર્થન મળ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે આહ્વાન કર્યું હતું. તેની આછેરી ઝલક જોવા મળશે. સેવા, સમર્પણ, સુશાસનના સમન્વયથી નાગરિકોની સુવિધા અને સુખાકારી વધી છે. સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટમાં મુખ્યમંત્રીશ્રીએ જન સમર્પિત કરેલા વિકાસ કામોની વણઝાર, મહત્વપૂર્ણ નિર્ણયો અને ગુજરાતની પ્રાણી સૃષ્ટિથી પરિચિત કરાવતા વન્યજીવન પુસ્તક વિશે આ અંકમાં જાણી શકશો. વાચક મિત્રો, વધુ માહિતી માટે ગુજરાત માહિતી ખાતાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો. જય જય ગરવી ગુજરાત.